અહીંયા જમવા આવ્યા છીએ ભોજનાલયમાં તો ખબર પડી કે આજે બંધ છે તો વધારે બહુ એકદમ પ્રોબ્લેમ્સ આવે છે કારણ કે અમે રેગ્યુલર અહીંયા આવતા હોઈએ છીએ, સ્ટુડન્ટ છીએ એટલે હોસ્ટેલમાં રહેતા હોઈએ તો એક ટાઈમ જમવાનું હોય છે અહીંયા અને અહીંયા બહુ જ સારું જમવાનું મળે છે પણ બંધ હોવાના કારણે અમને તકલીફ પડી રહી છે તો હવે તો બીજે જ અમારે જમવા જવું પડશે કારણ કે અહીંયા પ્રોબ્લેમ છે એટલે બંધ છે તો અમે બીજે જ હવે જવું પડશે. હવે અમારે તો જસ્ટ 15 દિવસ માટે જ રહેવાનું છે તો હવે જેટલા પણ દિવસો હશે એટલા દિવસમાં અમારે કંઈક બીજી જ જગ્યા પર વ્યવસ્થા કરવી પડશે અને જો સારું ઉપવાસ તો આખો દિવસ રહેતા જ હોઈએ કારણ કે એક જ ટાઈમ જમવાનું હોય પણ હવે આજે તો બીજી જગ્યાએ જ અમારે કરવું પડશે. हम लोग यहाँ पे शाम को आते थे खाना खाने पर ड्यू टू अनफोर्सीन सर्कमस्टांसेस यहाँ पे खाना बंद हो गया है क्योंकि गैस रिफिल नहीं मिल रही है इस इंस्टीट्यूट को. उसके वजह से हमें दिक्कत हो रही है क्योंकि हमें अब खाना नहीं मिल रहा है तो अब हमें कहीं और मतलब ढूंढना पड़ेगा. तो हम दुखी है कि यहाँ पे बंद हो गया है पर जब भी खुलेगा हम वापस आएंगे. हम चाहते हैं जल्दी खुल जाए. અમે અહીંયા સ્વામિનારાયણ ભોજનાલયમાં આવીએ છીએ. યુદ્ધના કારણે અહીંયા આગળ ટિફિન સર્વિસ અત્યારે હાલમાં બંધ રાખવામાં આવી છે તો અત્યારે તો અમારે વૈકલ્પિક કરેલો છે નિર્ણય પણ પછીથી જલ્દી ચાલુ થાય સ્વામિનારાયણ મંદિરનું એ અમારી આશા છે. અમે મંદિરના સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના બાજુમાં અમારું ભોજનાલય છે એ અત્યારે ગેસની શોર્ટેજને કારણે બહાર બધું વોરને કારણે બધું બંધ છે અત્યારે મતલબ એના કારણે અમે ટેમ્પરરી અત્યારે 1-2 દિવસ માટે બંધ રાખીએ છીએ. પછી જેવું કમર્શિયલ બાટલા પણ સપ્લાય થવા માંડશે એવા અમે ચાલુ કરી દઈશું. ના અત્યારે તો નહીં મળતો, અત્યારે ઓર્ડર આપીએ છીએ તો મતલબ બહુ શોર્ટેજ છે મીન્સ કેટલા દિવસથી મિનિમમ 5-6 દિવસથી થોડી શોર્ટેજ બહુ છે મતલબ એ મિનિમમ 1 તારીખના પછી એ તો ખ્યાલ નથી અત્યારે પણ અમે અત્યારે ટેમ્પરરી 2-3 દિવસ માટે અત્યારે બંધ રાખી છે. ઘણા બધા આવતા હોય, સ્ટુડન્ટ આવતા હોય, માર્કેટવાળા આવતા હોય, સ્ટુડન્ટ પીજીસ ઘણા બધા 400 થી 500 માણસ રોજની ગણતરીમાં આવતા હોય બધા એમ.